નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સામાન્ય રીતે પોલીસ માટે કોઈ ધર્મ કે તહેવાર હોતો નથી, પરંતુ જ્યારે લોકો ઈદ કે દિવાળી જેવા તહેવારો ઉજવતા હોય છે ત્યારે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત ફરજ પર તૈનાત રહેતી હોય છે. તેમ છતાં ગીર સોમનાથ જિલ્લામાં ધૂળેટીના અવસરે પોલીસ કર્મીઓ દ્વારા અનોખી ઉજવણી જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લામાં ધૂળેટીના તહેવાર દરમિયાન પોલીસ કર્મીઓ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત ફરજ પર હાજર રહ્યા હતા. પોલીસ માટે તહેવાર હોય કે કુદરતી આફત હોય, ફરજને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. જો કે પોલીસ કર્મીઓ પણ સામાન્ય રીતે માણસની જેમ ઇન્સાન છે, છતાં દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસમાં જોડાતા પહેલાં લીધેલા વચનોને નિભાવતા તેઓ ઘણીવાર પોતાના તહેવારોનો પણ ત્યાગ કરે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધૂળેટીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી લીધા બાદ વેરાવળ પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મીઓએ માત્ર થોડો સમય કાઢીને હિન્દુ રીતિ રિવાજ મુજબ ધૂળેટીની ઉજવણી કરી હતી. આ ક્ષણો કેમેરામાં કેદ થતાં એક યાદગાર દ્રશ્ય બન્યું છે.